આજના માનવીએ વધતી સુખ સુવિધા અને ટેકનોલોજી પાછળ આંધળી દોટ મૂકી છે. વ્યક્તિની જરૂરિયાતો વધી છે અને આ જરૂરિયાતો સંતોષાતી ન હોય ત્યારે લોકોને હતાશાનો અનુભવ થતો હોય છે, જે તેને આત્મહત્યા કરવા તરફ દોરી જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ યુવાનોમાં વધતા જતા આત્મહત્યાના બનાવો પર સર્વે કર્યું હતું અને જણાવ્યું કે યુવાનોમાં હતાશા વધતા અંતે તેઓ આત્મહત્યા કરવાનું પગલું ભરતા હોય છે. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનમાં પહોંચ્યા છીએ, ત્યારે અવારનવાર અત્યારે યુવાનોમાં આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. તે બદલ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનમાં એ બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો. હાલ આપણી સાથે મનોવિજ્ઞાન ભવનના એક વિદ્યાર્થીનીઓ જોડાયા છે, તો આપણે એમને જ પૂછશું. મારું નામ નેનુજી ક્ષમા છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં MSM1માં અભ્યાસ કરું છું. અમે એક સર્વે કરેલો છે જે યુવાનોમાં આત્મહત્યા અને હતાશાનું પ્રમાણ વધે છે, તો તેના વિશે અમે એક સર્વે કરેલો છે. શું સર્વેમાં શું ધારણ કરવામાં આવ્યું? કે યુવાનોમાં આજે જે સુખ સુવિધા પાછળની જે દોડધામ છે એ વધતી જાય છે, કે લોકો બધી જરૂરિયાતને પૂરી કરી શકતા નથી અને અમુક જરૂરિયાતો એવી હોય છે જે પૂરી કરી ન શકે ત્યારે તે ચિંતા અનુભવે છે, હતાશા અનુભવે છે. તો એનું પ્રમાણ એટલું વધી જાય છે કે વ્યક્તિ ડિપ્રેશનમાં જતી રહે છે અને છેલ્લે એ આત્મહત્યા સુધી પહોંચી જાય છે. તો આવું શા માટે થાય છે, તો તેને જાણવા માટે અમે એક સર્વે કરેલો હતો, જેમાં યુવાનોમાં લેવામાં આવ્યા હતા કે 21 વર્ષથી લઈને 35 વર્ષના યુવકોને અમે પાછી એક સર્વે મુજબ પ્રશ્નાવલી ભરાવી અને તેનો સર્વે કરવામાં આવેલો. કેટલા યુવાનો ઉપર આ સર્વે કરવામાં આવ્યો? આમાં જે 60 યુવાનો અને 60 યુવતીઓ લેવામાં આવેલા હતા. અંતમાં શું સૂચનો આપવામાં? અંતમાં અમે જે સર્વે કર્યો એમાં જાણવા મળ્યું કે યુવાનો કરતાં યુવતીઓમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એવું છે કે અત્યારે જે યુવાનો અને યુવતીઓ છે જેને કોઈ ચિંતા હોય કે હતાશા હોય તો એ બીજાને જણાવતા નથી. એનું એક કારણ એ સામાજિક કારણ પણ હોઈ શકે કે તેનું જજમેન્ટલ કોક એવું કહેશે એને, તો એવું પણ હોઈ શકે જણાવતા નથી. તો એને પોતાની જે ચિંતા છે એ બીજાને જણાવવી જોઈએ. પછી અમુક એવા પોતાની રીતે સમજવું જોઈએ, એવા યોગાઓ છે જે યોગ કરવા જોઈએ. એવી દરેક વસ્તુઓ કરે તો એનું પ્રમાણ ઘટાડી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીએ જણાવ્યું જે મુજબ કે આત્મહત્યાના કેસને અટકાવવા માટે બીજા લોકોને આપણા મનની વાત શેર કરવી અથવા યોગા કે તે બદલ કરવાથી આત્મહત્યાના કેસીસમાં ઘટાડો થાય છે. કેમેરામેન દીપેશ ગળોત્રા સાથે ઉદય ગોસ્વામી, અબતક ચેનલ, રાજકોટ.